પોરબંદરમાં તહેવારોનો માહોલ જામવો જોઈએ તે સમયે જ બજારોમાં ભારે મંદી જોવા મળી રહી છે। ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારો નજીક હોવા છતાં શહેરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી નથી, જેના કારણે તહેવારો પહેલા જ વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે। સામાન્ય રીતે શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ પોરબંદરના બજારોમાં તહેવારોની રોનક જોવા મળતી હોય છે। ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને લઈને કાપડ બજાર, સોની બજાર, શૂઝ માર્કેટ સહિતની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતી હોય છે। પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં પોરબંદરના મુખ્ય બજારોમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે। દુકાનદારો ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બજારમાં તહેવારો જેવી રોનક હજુ સુધી જોવા મળી નથી। વેપારીઓ અને બજાર સાથે સંકળાયેલા લોકોના મતે આ મંદી પાછળ વરસાદની ખેંચ એક મુખ્ય કારણ બની રહી છે। પોરબંદર પંથકમાં પૂરતો વરસાદ ન પડતા ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। વરસાદની અનિશ્ચિતતાને કારણે લોકો હાલ પોતાના ખર્ચમાં સાવચેતી રાખી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। પોરબંદર અને આસપાસના વિસ્તારનું અર્થતંત્ર મોટા પ્રમાણમાં કૃષિ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પર આધારિત હોવાથી ખેડૂતોની આવક અને ખરીદ શક્તિનો સીધો ભાવ સ્થાનિક બજારો પર પડે છે। વરસાદની સ્થિતિને લઈને ઊભી થયેલી ચિંતાને કારણે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો દ્વારા પણ તહેવારોની ખરીદીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાર્દિકભાઈ, તહેવાર આપણો નજીક છે અને આ દુકાન જે તમારી મુખ્ય બજારમાં છે, તો કેવો માહોલ છે મુખ્ય બજારમાં અત્યારે તહેવારને લઈને? અત્યારે વાત કરું તો જન્માષ્ટમી નજીક આવે છે, તહેવાર નજીક, રક્ષાબંધન નજીક આવે છે, પણ બિલકુલ ઘરાકી નથી કે કહેવાય કે જે ઘરાકી અત્યારે અમારે નવરા ન હોય, જે ઘરાકને ટાઈમ દેવો પડે કે અડધી કલાક પછી આવો કે કલાક પછી આવો, પણ ઘરાક આવે છે તો લઈને વહી જાય। એમ સમજો ને કે કાંઈ ખેડૂત તો હજી દેખાણા જ નથી। આ વરસાદ જે ખેંચાણો એને કારણે એવું લાગે છે હજી કે આગળ હજી આનાથી હાલત ખરાબ થશે એવું લાગે છે અમને। પણ જો વરસાદ પડી જાય, હજી એવું લાગે કે વરસાદ પડી જાય તો સારું, બાકી તો ઓવરઓલ મંદુ જ છે માર્કેટ આખું। તહેવારોની સારી ઘરાકી નીકળશે તેવી આશાએ અનેક નાના અને મોટા વેપારીઓએ અગાઉથી જ નવો માલ સામાન અને સ્ટોક મંગાવી દુકાનો સજાવી દીધી છે, પરંતુ ગ્રાહકોની સંખ્યા અપેક્ષા મુજબ ન હોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે। કાપડથી લઈને સોના ચાંદી, ફૂટવેર અને અન્ય બજારો સુધી મંદીની અસર જોવા મળી રહી છે। જો આગામી દિવસોમાં ઘરાકી નહીં વધે તો વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। હવે વેપારીઓની નજર આગામી દિવસો પર ટકેલી છે। એક તરફ તહેવારોમાં ઘરાકી વધે તેવી આશા છે, તો બીજી તરફ પોરબંદર પંથકમાં સારો વરસાદ થાય અને કૃષિ આધારિત અર્થતંત્રને વેગ મળે તેવી અપેક્ષા સાથે વેપારીઓ અને ખેડૂતો બંને મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।